ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સતત સવાલો ઊભા થઈ રહ્યા છે। ક્યાંક જાહેરમાં હત્યા, ક્યાંક અપહરણ, તો ક્યાંક પોલીસ પર હુમલા અને હવે કચ્છમાં ખુલ્લેઆમ જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। સ્થિતિ એવી બની ગઈ કે ગુનેગારો હવે માત્ર કાયદાનો કોઈ ડર રહ્યો નથી કે શું, તેવા સવાલો સામાન્ય લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। કારણ કે પહેલાં ધમકી આપવામાં આવે અને પછી એ જ ધમકીને જાહેરમાં અમલમાં મૂકવામાં આવે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। પશ્ચિમ કચ્છના માંડવી તાલુકાના શિરવા ગામમાં ડિમોલેશનની કાર્યવાહીને લઈને શરૂ થયેલી અદાવત લોહિયાળ હુમલામાં પહોંચી ગઈ છે। અહીં 24 વર્ષીય રિઝવાન શિરુ નામના યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ડિમોલેશનની જે કાર્યવાહીમાં રિઝવાન શિરુના પરિવારના સભ્ય પંચ તરીકે જોડાયા હતા। આ બાબતનો રોષ રાખીને આરોપીઓએ અગાઉ ધમકી આપી હતી કે પંચ તરીકે રહેલા વ્યક્તિના ટાટિયા ભાંગી નાખીશું, પરંતુ આ ધમકીને માત્ર બોલવા પૂરતી રહી નહીં અને આક્ષેપ કદાચ કાદર શાહ સૈયદ અને તેના સાગરીતો પૂર્વ આયોજન કરીને ગઢશિલા 3 રસ્તા પાસે રિઝવાન શિરુને નિશાન બનાવ્યો અને જાહેરમાં લોખંડના પાઇપ અને ધોકા વડે આરોપીઓ પર તૂટી પડ્યા। હુમલો એટલો બહેરેમ હતો કે યુવાનના હાથ પગમાં ગંભીર ઇજાઓ પહોંચી ગઈ અને ચોંકાવનારી વાત એ છે કે આખી એ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આરોપીઓ કોઈ પણ ડર વગર જાહેરમાં હુમલો કરી રહ્યા છે અને આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે। જો જાહેર રસ્તા પર આવી રીતે હુમલો થઈ શકે તો સામાન્ય માણસ કેટલો સુરક્ષિત? જો ધમકી આપનારાઓને પહેલેથી જ કોઈનો ડર ન હોય તો કાયદાનો ખોફ ક્યાં ગયો? વધુ ગંભીર બાબત એ છે કે જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું અમલમાં હોવા છતાં આરોપીઓ લોખંડના પાઇપ અને ધોકા લઈને ફરી રહ્યા હતા અને હુમલો પણ કરી દીધો, જેના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના અમલ સામે પણ સવાલો ઊભા થયા છે। આ સમગ્ર મામલે માંડવી પોલીસ મથકમાં 5 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ લોકોનું કહેવું છે કે ગુનો નોંધવાથી કામ પૂરું થતું નથી। આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। ફરીથી કોઈ નિર્દોષ વ્યક્તિને નિશાન બનાવવાની આવા તત્વો હિંમત ના કરી શકે। હાલ તો પશ્ચિમ કચ્છમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે। લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે હવે શું ગુનેગારોને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો અને શું પશ્ચિમ કચ્છ પોલીસનો ખોફ ગુનેગારોમાંથી ઓસરી ગયો છે? કારણ કે જ્યારે ધમકી આપનારાઓ ખુલ્લેઆમ હુમલો કરી શકે, વિડીયો વાયરલ થઈ શકે, લોકોમાં ડરનો માહોલ સર્જાઈ શકે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થવા સ્વાભાવિક છે। દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।